કેમ છે મહેશભાઈ? સીતારામ. સીતારામ. બધાને સીતારામ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો? હું પણ મજામાં છું. તો મિત્રો, મહેશભાઈ છે પોથી યાત્રા ક્યારે નીકળવાની છે એની માહિતી આપશે. ચોક્કસ. હા તે બાપા જય જય સીતારામ. સમર્થ સંત પૂજ્ય હરિરામ બાપુ ગોદડિયા રામવાડી મુકામે સુંદર રામકથાનું આયોજન કરેલું છે. આ કથા નિમિત્તે આજે પોથી યાત્રા રામજી મંદિરથી નીકળી અને ગોદડિયા બાપાના આશ્રમે પધારશે. આ કથાના વક્તા પૂજ્ય હરિરામ બાપુ હરિયાણી રાબડાવાળા. સાથે સાથે આ સમગ્ર કથા દરમિયાન અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત થશે અને રોજ રાત્રિના સંતવાણીના કાર્યક્રમો પણ થશે. તો તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આ કથાનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ગોદડિયા બાપાના આશ્રમમાં ઉપસ્થિત થાય એવું ગોદડિયા પરિવારનું ભાવભીનું આમંત્રણ અસ્તુ. જય સિયારામ. તો અહીં ઉપસ્થિત તમામે તમામ ગોદડિયા પરિવારના જે સ્નેહીજનો ઉપસ્થિત છે તે તમામને વિનંતી કે આપણે બધા અહીંથી પ્રથમ રામજી મંદિરે જઈશું. હવે થોડી જ વારમાં આપણે અહીંથી નીકળવાનું છે. તો જ્યાં ત્યાં ઉભેલા તમામ મિત્રો અહીં ગેટ પાસે આવી જાઓ. થોડી જ વારમાં અહીંથી આપણે પોથી યાત્રા માટે રામજી મંદિરે નીકળશું. બાપા જય જય સીતારામ. મિત્રો, હવે બધા ગોદડિયા બાપાના આશ્રમેથી બધા ભાવિ ભક્તો નીકળી ગયા છે રામજી મંદિરે પોથી લેવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો એકબીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, બધા ભાવિ ભક્તો અત્યારે પહોંચી ગયા છે બાદડાના બસ સ્ટેન્ડના ગેટ પાસે. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. હવે બધા ભાવિ ભક્તો પહોંચી ગયા છે રામજી મંદિરે પોથી લેવા માટે. ત્યાં પૂજા કરી અને પોથી લઈ જવામાં આવશે ગોદડિયા બાપા આશ્રમે. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम 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 सीताराम. साधिके शरणिये
ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હરિ ઓમ મહામંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ જગ્નેના જગ્નમયા જગનાય હરિ ઓમ મહાજગ્નેના જગ્નમયા જન્મ ધર્મારી પ્રથમયા ભગવાન કી જય. સદગુરુ દેવની જય ગોદડિયા હનુમાન કી જય ચાલીસા બાપા કી જય હરિરામ બાપા કી જય રામ બાપા કી જય પ્રેમદાસ બાપા કી જય ભીખારામ બાપા કી જય સર્વે સંતન કી જય સનાતન ધર્મ કી જય ગિરનારી બાપા કી જય દેકાન સમાધિ વાલે કી જય બાપા જય આનિકાની જવાબાની ધર્માંતકૃતાની સતાની સર્વાણી કૃષ્ણાયં પદે પદે દેવાભિવંદનમ સમર્પયામિ કી જય ચાલીસા બાપા કી જય હરિરામ બાપા કી જય રામ બાપા કી જય પ્રેમદાસ બાપા કી જય ભીખારામ બાપા કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ મિત્રો ભાવિ ભક્તો માટે શરબતની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી રસ્તામાં. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ મિત્રો રસ્તામાં અહીં રવિરામ બાપુએ હવેલીમાં દર્શન પણ કર્યા હતા. પછી ત્યાંથી પરમ પૂજ્ય રવિરામ બાપુ તથા બધા ભાવિ ભક્તો આગળ નીકળી ગયા પોથી યાત્રામાં.
ભાઈ મીરા કહે સંત રોહિદાસ શરણે सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम વડલીવાળા હનુમાનજી મહારાજના મંદિરે પણ શરબતની સરસ મજાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બધા ભાવિ ભક્તો પહોંચી ગયા હતા ગોદડિયા બાપાના આશ્રમની એકદમ નજીક. પરમ પૂજ્ય રવિરામ બાપુએ હરિરામ બાપાના મંદિરની અંદર દર્શન કર્યા અને બધા ભાવિ ભક્તોએ પણ ત્યાં દર્શન કર્યા હતા. બધા ભાવિ ભક્તો સાથે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી પણ હતા. ત્યારબાદ પોથીને કથા મંડપની વ્યાસપીઠ ઉપર રાખવામાં આવી. વ્યાસપીઠ અને પોથીની પ્રદક્ષિણા કર્યા બાદ પરમ પૂજ્ય રવિરામ બાપુ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા હતા.
ત્યારબાદ બધા સાધુ સંતોએ દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કરાવ્યો હતો. તો મિત્રો, આવી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તો મિત્રો, હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. ત્યાં સુધી બધાને સીતારામ, જય હિન્દ, જય ભારત.